Good morning and welcome to Path of Evolution. આપણે જે ભગવદ્ ગીતા એનું જે જ્ઞાન છે અથવા એનો સત્સંગ છે એનાથી શું લાભ થશે તો શા માટે મારે કરવો જોઈએ અથવા હું શા માટે કરું છું. પહેલી વસ્તુ મારી વાત કરું તો હું આ વસ્તુ મારા પોતાના માટે કરું છું, કારણ કે હું સાધક છું. મારે સાધના કરવાની છે, કહેતા અવરોહણ કરવાનું છે. જે અત્યારે જે જીવ તરીકેની જે લિમિટેશનો છે, જે અનુભવાય છે, જે હજી દૃષ્ટિકોણ બદલાણા નથી પૂરેપૂરા, એ બદલવાના છે. એટલે આ જ્ઞાનથી શું લાભ થશે તો જેમ અર્જુનજીને ભગવદ્ ગીતાના જ્ઞાનથી શું લાભ થયો, આમ બીજી રીતે જોઈએ તો કંઈ જ નહીં કે એમાં કંઈ એક ઘર હોય તો બે ઘર ના થાય, કે તમારી જોબ હોય 100Kની તો 200K ડાયરેક્ટ ના થાય, તો તમારે ત્યાં કામ કરવું પડે, બરાબર. એટલે એવા બીજા આ લૌકિક લાભ નહીં થાય. માત્ર દૃષ્ટિકોણ બદલાશે, અને દૃષ્ટિકોણ બદલાવાથી જીવનની અંદર જે અંદરથી જીવન ભર્યું ભર્યું લાગશે, એટલે બહારનું જે એટ્રેક્શન છે ને એ તૂટી જશે. એટલે તમને ખાલીપો નહીં લાગે, સૂનું સૂનું નહીં લાગે, આ ગેરંટી. એ મારો અનુભવ કહે છે. હવે જે કોઈ આપણે સાધના કરીએ તો સાધના કંઈ મેળવવા માટે નથી કરતા, કહેતા અહીં સકામ સાધના નથી, બરાબર. નિષ્કામ સાધના છે, જીવન મુક્તિ માટેની સાધના છે. આપણે એક પોઈન્ટ ટચ કરી લઈએ કે હું અવરોહણ કરતા છું, સાધક છું. હું અવતારી નથી, મહાત્મા નથી. આ લોકમાં અત્યારે ઘણા બધા મહાત્મા છે અને ઘણા બધા મહાત્મા થઈ ગયા. દાખલા તરીકે મહાત્મા ગાંધી, બરાબર, પછી મધર ટેરેઝા. એથી આગળ ધર્મનીતિ જઈએ તો નજીકના ભવિષ્યમાં જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ. 50 વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ, જેટલા વર્ષ મને બહુ એક્ઝેક્ટ ખબર નહીં, પણ જેટલા વર્ષે એ પ્રમુખ રહ્યા BAPS સંસ્થાના, એમાં કેટલું બધું કાર્ય કર્યું. કેટલાક રાજકીય ક્ષેત્રે હશે બહુ જે ચેન્જીસ મોટા લાવવાવાળા, બરાબર. કેટલાક સામાજિક ક્ષેત્રે, સામાજિક અને રાજકીય ક્ષેત્રે જોઈએ તો મહાત્મા ગાંધી, બરાબર. પછી આ બ્રહ્મદેશના પેલા બેન, એ કેટલું લડી રહ્યા છે, આખી જિંદગી એમણે એમાં કાઢી. એ મહાન આત્મા છે. ભલે પરિણામ સ્વરૂપ ગમે તે નથી આવ્યું, પણ એ એમની લડત આપી રહ્યા છે, બરાબર. એટલે જે મહાત્માઓ છે અને જે આ જગતની અંદર ઘણી બધી સારી વસ્તુઓ કરી શકે એમ છે, તાકાત છે, કરે છે, અને જે સારી બાબત હોય એમાં આપણે સપોર્ટ કરવો જોઈએ. પરંતુ પહેલી પ્રાયોરિટી હું મારો પોતાનો જે દૃષ્ટિકોણ છે, જીવન મુક્તિ, જેના માટે મને આ જીવન મળ્યું છે, આ જીવનનો જે મારો મુખ્ય ગોલ છે, મારે ભ્રમરૂપ થવાનું છે. બીજાને ભ્રમરૂપ કરવા એ સેકન્ડરી ગોલ છે. મારે ભ્રમરૂપ થવાનું છે, એ મારો મુખ્ય ગોલ છે. એટલે જેને દેશ સેવા વધારે ગમતી હોય, જેને ધર્મ સેવા વધારે ગમતી હોય, જેને સમાજ સેવા વધારે ગમતી હોય, એ લોકો માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન તમને પચ નહીં પડે. કારણ કે એ સકામ સાધનામાં આવી ગયું, કંઈક મેળવવું છે, કંઈક કરવું છે. કંઈક મેળવવું છે, કંઈક કરવું છે. ઇવન ઘણાને પૈસામાં વધારે રસ હોય, ધન દોલતમાં વધારે રસ હોય, ઘણા સત્તામાં વધારે રસ હોય, એના માટે પણ ભગવદ્ ગીતા નથી. કારણ કે
એ જો તમે ભગવદ્ ગીતા સાચી રીતે પચાવવા જશો ને તો જે તમને આલોકનું જે વધારે મેળવવું છે ને એ ડિઝોલ્વ થઈ જશે. આપણે આગળ જોઈએ કે આપણે આગળ ઘણી વાર જોયું કે દરેક જગ્યાએ ભગવદ્ ગીતાની અંદર, ઉપનિષદની અંદર અને સ્વામિનારાયણ વચનામૃતની અંદર મુખ્ય સાધનાના 3 સ્ટેપ બતાવ્યા છે. એટલે સાધના એટલે શું? પહેલું પ્રી ક્વોલિફાઈડ થવું પડે સાધક તરીકે. આપણે સાધક તરીકે પહેલાં પ્રી ક્વોલિફાઈડ થવું પડે. સાધક તરીકે પ્રી ક્વોલિફાઈડ થવું એટલે શું? તો સિમ્પલ, મને એટલી ખબર પડવી જોઈએ સાધક તરીકે કે હું એક જાતના બોન્ડેજમાં છું. એને લઈ મારી બુદ્ધિમાં આવરણ આવે છે અને જ્યારે કંઈક પ્રવૃત્તિ કરવા જાઉં ત્યારે વિક્ષેપ ઊભો થાય છે. માઇન્ડ વિક્ષેપ ઊભો કરે છે એટલે માઇન્ડ અશાંત થઈ જાય છે. વિક્ષેપ ઊભો કરે છે એટલે જે અંદર સહજતા રહેવી જોઈએ એ સહજતા રહેતી નથી. ઇમોશનલ થઈ જવાય છે, આઘા પાછા થઈ જવાય છે, સુખ દુઃખ ઊભા થાય છે અને સુખી દુઃખી બની જવાય છે. બરાબર? પેઇન એન્ડ સફરિંગમાં ડૂબી જવાય છે. પેઇન એન્ડ સફરિંગ હોવું એક અલગ બાબત છે અને પેઇન એન્ડ સફરિંગમાં ડૂબી જવું એક અલગ બાબત છે. સુખ અને દુઃખનો અનુભવ થવો એક અલગ બાબત છે અને સુખી અને દુઃખી બની જવું એ અલગ બાબત છે. તો આ વસ્તુની મને ખબર હોય અને પછી હું નક્કી કરું, ગોલ નક્કી કરું કે ના, મારે આમાંથી ઉપર જવું છે, આ બોન્ડેજમાંથી મારે નીકળવું છે, ત્યારે 3 સ્ટેપની સાધના ચાલુ થાય. પહેલા સ્ટેપમાં સેલ્ફ ડિસિપ્લિન કેળવવી પડે. કેટલીક બાબતો છે જગતની જેમાં આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. જ્યાં જરૂરિયાત જ નથી ત્યાં ઊંડા ઉતરીને શું કરશો? બરાબર? કે આફ્રિકાનો કોઈ ખૂણાનો દેશ હોય જ્યાં મારે કંઈ લેવા દેવા જ નથી, ત્યાં એને સમજીને હું શું કરીશ? ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. બરાબર? તો અમુક સેલ્ફ ડિસિપ્લિન કેળવવી પડે કે ભાઈ આજે કે આ પાર્ટીઓ છે કે પછી જે ડાન્સ છે કે પેલું છે કે જે પાર્ટીઓના ડાન્સ છે, ઇટ્સ નોટ ફોર મી. સપોઝ તમે ના માનતા હોય કે આલ્કોહોલમાં, બરાબર, તો ઇટ્સ નોટ ફોર મી. એ સેલ્ફ ડિસિપ્લિન જોઈએ. તમે મીટમાં ના માનતા હોય તો ઇટ્સ નોટ ફોર મી. એટલે અમુક લાઈફમાં કેટલાક નિયમ ધર્મ જોઈએ અને દ્રષ્ટિકોણ કઈ બાજુ જોઈએ? પોઝિટિવ તરફ. 16મા અધ્યાયનો 5મો શ્લોક ભગવાને કીધું ને, શરૂઆત ત્યાંથી થશે. પહેલી વસ્તુ આપણે ક્વોલિફાઈડ સાધક થવા જોઈએ અને બીજી બાજુ આપણો દ્રષ્ટિકોણ કેવો રહેવો જોઈએ? પોઝિટિવ રહેવો જોઈએ સમાજ પ્રત્યે, બરાબર, સંસાર પ્રત્યે. અને પછી આપણે જે કંઈ કરતા હશું, જે ધર્મમાં હશું, જે કંઈ કરતા હશું, ત્યાં ધીરે 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 એ જ ભગવાન જે છે, જે આપણને દોરી રહ્યો છે, બરાબર, જેણે આપણને અહીંયા મૂક્યા છે. આપણે આપણી જાતે અહીંયા આવ્યા છીએ? ના. હું આ લોકમાં જન્મ્યો, મને ખબર હતી કે હું પુરુષ તરીકે જન્મીશ? ના. મને ખબર હતી કે મારા મા બાપ આર્યા જ આવશે? ના. મને ખબર હતી કે મારો દેશ આ આવશે? ના. તો એણે બધી વ્યવસ્થા કરેલી છે. એ પરમ કૃપારૂ પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા છે અને જો એ સર્વ કરતા હરતા મનાશે તો સાચી રીતે આપણે જે કંઈ આપણા જીવનમાં પ્રસંગો ઊભા થશે એમાં અંતરદૃષ્ટિ થશે અને પ્રસંગો, જીવનના પ્રસંગોમાંથી જ શીખવાનું છે. બીજે નવું કંઈ બહારથી શીખવાનું નથી. ભગવદ્ ગીતા જે માર્ગદર્શન બતાવે છે ને એ આપણે આપણા જીવનમાં એપ્લાય કરવાનું છે, જોવાનું છે કે આવું થાય છે, યસ, તો બદલો મહારાજ. ખ્યાલ આવે? એટલે એ થશે એટલે શું થશે? જે નિયમ ધર્મથી પછી આપણે આગળ વધીશું, બરાબર, આપણા લાઈફમાં ધીરે ધીરે આપણને કે આપણે જે કરતા હશું એમાં આપણને મજા નહીં આવે તો એનો અર્થ સમજી લેવાનો કે ભગવાન હવે આપણને આગળ વધવા માટે કહે છે કે ભાઈ આગળ વધતું, બરાબર. એ ઓટોમેટિકલી તમને સંકેત જાગશે. કાં પછી તમને અંદર સંકેત જાગશે તત્વ જિજ્ઞાસાના અંદરથી અને એ માહિલો અંદર ઉદય થશે, અંદર આત્મારામ અંદર ઊભો થશે. જે ગુરુ તત્વ બહાર છે એ અંદર ઉદય થશે. જે બહાર શાસ્ત્રમાં આપણથી મળ્યું કે કોઈ ગુરુ તરફથી આપણને જ્ઞાન મળ્યું કે કોઈ વ્યક્તિ જોડેથી જ્ઞાન મળ્યું, એ જ્ઞાન ધીરે ધીરે હૃદયમાં ઉદય થશે અને પછી આપણને આત્મચિંતન તરફ વાળશે.
તત્વ જિજ્ઞાસા જાગશે. કેવી જાગે? કે હું અહીંયા આવ્યો તો શું, પણ મારા જીવનનું પ્રયોજન શું છે? આપણી આજુબાજુ જે કોઈ ઉંમરવાળા છે એમની તરફ દૃષ્ટિકોણ થશે તો ખબર પડશે કે આ માણસનું પેઇન એન્ડ સફરિંગ કઈ તરફનું છે. આ બોડીનું પેઇન છે કે માઇન્ડનું પેઇન છે? આ કેમ દેહ નથી છોડી શકતા? અમને ક્યાં અટકી રહ્યું છે? બરાબર. આ જગતમાં જે કોઈ અનુભવ થાય છે એમાંથી શીખવા મળશે કે આ જગત છે શું, એ કાયમી છે કે ચેન્જેબલ છે, એ સત છે કે અસત છે, મારે એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, મારે શું સમજી રાખવું, આ બધી વસ્તુ આપણને આપણા જીવનમાંથી સમજવા મળશે. અને છેલ્લે આજે હું છું, હું કોણ છું, શા માટે આવ્યો છું, મારે શું કરવું જોઈએ, આ જગત કોણ છે, બરાબર, એ બધાની પાછળ કોણ રહેલું છે? પરમાત્મા. તો આ જે 3 મુખ્ય તત્વ છે, હું, બરાબર, અને આ જગત જેની સાથે હું વ્યવહાર કરું છું, અને ત્રીજું તત્વ પરમાત્મા. આ 3 તત્વની જિજ્ઞાસા જાગશે અને એમાં આત્મચિંતન શરૂ થશે. અને એમાં આત્મચિંતનમાં પહેલો વારો આવશે હું કોણ છું અને સાથે સાથે આ જગત કોણ છે. આ 2 વસ્તુ એની અંદર પાકી થશે તો આ જગત જેમ જેમ સમજાશે ને એમ જગતના પદાર્થોનો મોહ ઓછો થશે, જગતના જે સંબંધો છે એનો મોહ ઓછો થશે અને ધીરે ધીરે જ્ઞાનનો વૈરાગ્ય ઊભો થશે. અને એ તમને મદદ કરશે આત્મચિંતનમાં, પોતાના સ્વરૂપમાં, પોતાના સ્વરૂપનું મહત્ત્વ સમજાશે. અને સાચા અર્થમાં પોતાનો સ્વરૂપનું મહત્ત્વ સમજાય તો આજે કર્મના બંધનો નવા ઊભા થતાં બંધ થઈ જશે, બરાબર. અને આપણને શું કહેવાય, એ મોક્ષ મળ્યો કહેવાય. કર્મના બંધનમાંથી છુટ્ટી મળી ત્યાં. પણ એટલું પૂરતું નથી. કર્મના બંધનમાંથી છુટ્ટી મળી એટલું પૂરતું નથી. જો આપણા શાસ્ત્રોએ વાત કરી, ઇવન મહાભારતમાં જુઓ તો ભીષ્મ પિતામાં વસુલોકમાંથી આવે, આ પછી આપણે ત્યાં શિરડીના સાંઈબાબા ક્યાંથી આવ્યા ક્યાં ગયા કોઈને ખબર નથી, બરાબર. એવા તો કેટલાય પાત્રો છે આપણા ત્યાં. તો એ લોકો આવે છે બીજા લોકમાંથી, અહીં કામ કરી અને પાછા જતા રહે છે. એનો અર્થ શું થયો? એ લોકો મુક્ત છે, સિદ્ધ છે. જો 7મા અધ્યાયમાં ભગવાને વાત કરી કે હજારો મનુષ્ય છે, સહસ્ત્ર એટલે હજારોના હજારો, બરાબર, એ આ માર્ગે જાય છે. એમાંથી કેટલાક સિદ્ધ થાય છે, એટલે કે આ મોક્ષ મળે છે. મોક્ષ કહેતા કર્મના બંધનમાંથી એમની મુક્તિ થાય છે, જન્મ મરણમાંથી મુક્તિ થાય છે. પણ સાચી રીતે તત્વ જિજ્ઞાસાએ તો કોઈક એક જ પહોંચે છે. સાચી રીતે તત્વજ્ઞાને તો કોઈક એક જ પહોંચે છે, મને તો કોઈક એક જ પહોંચે છે, એવી ભગવાન વાત કરે છે. કારણ કે મુક્તિ એ 2 સ્ટેજે છે. પહેલા સ્ટેજે જન્મ મરણથી મુક્તિ અને બીજા સ્ટેજે જીવન મુક્તિ, પૂરેપૂરી જીવન મુક્તિ, પૂર્ણપણું. એટલે હું ના રે, માત્ર હરિ રે, વાસુદેવ સર્વમ થઈ જાય, બરાબર. વનનેસનો કમ્પ્લીટલી ભાવ આવી જાય. એટલે આ જે 3 તત્વ સાચી રીતે સમજાય ત્યારે કમ્પ્લીટલી જીવન મુક્તિ થઈ કહેવાય. અને એ થાય તો પછી તમારે કોઈ ધામમાં જવા આવવાનું ના રહે, કોઈ લોકમાં જવા આવવાનું ના રહે, ફરી જન્મ લેવાની જરૂર ના હોય. કારણ કે તમે વિલીન થઈ ગયા, તમારી જોડે કોઈ તનુ ના રહે. કોઈ પણ ધામમાં જશો કે કોઈ લોકમાં જશો, તમને તનુની જરૂર પડશે. તમારી આઈડેન્ટિટી સચવાઈ રહેશે. જો ચેક કરો. પણ જ્યારે તમારી આઈડેન્ટિટી જ વિલીન થઈ ગઈ, પરામાં વિલીન થઈ જાય, અપરામાં વિલીન થઈ જાય, કોઈ કશું રહે જ નહીં. યુ આર ટોટલી ફ્રી, નો નથિંગ. વાંચો તમે જે ધામના છે એમાં આઈડેન્ટિટી છે. જો ભ્રમલોકમાં જવું હોય તો ભ્રમતનુ આપે, બરાબર. બીજા જે કોઈ લોકમાં જવું હોય એને એ લોકના રિલેટેડ તનુ મળે. ઇવન ભૂતલોકમાં જવું હોય તો ભૂતના રિલેટેડ તનુ મળે તમને. તનુ વગર તમારું, કહેવાનો અર્થ કે તમારું ત્યાં સબકોન્શિયસ જે સટલ બોડી છે, સૂક્ષ્મ શરીર એ સચવાઈ રહે છે, તમારી આઈડેન્ટિટી સચવાઈ રહે છે. વસુલોકમાંથી ભીષ્મ પિતામાં આવ્યા તો વસુલોકમાં એમનું જે તનુ હતું એ પછી મૃત્યુલોકમાં આવ્યા તો એમણે બીજું તનુ ધારણ કર્યું. પાછા મૃત્યુલોકમાંથી
મૃત્યુલોકનું તનુ શરીર છોડી અને વસુલોકમાં ગયા, પણ એમની જે આઈડેન્ટિટી હતી, જે જ્ઞાન છે એ હચવાઈ રહ્યું. ખ્યાલ કેમ સચવાઈ રહ્યું? કારણ કે સૂક્ષ્મ શરીર હાથે લઈ ગયા. એટલે જ્યાં સુધી તનુ છે ત્યાં સુધી સૂક્ષ્મ શરીર છે, ત્યાં સુધી આઈડેન્ટિટી છે. આ વસ્તુ ઘણા બધાને પચ નથી પડતી, પણ ઇટ્સ ધેર પ્રોબ્લેમ. વોટ આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ, ધીસ ઇઝ માય વન. એટલે જીવભાવ ને દેહભાવના જે ઇમોશનલના જે ભાવો આવે છે એ ઓછા થશે, જીવનનો દૃષ્ટિકોણ બદલાશે, અંદરથી ભર્યું ભર્યું લાગશે, સંસારના જે અપ્સ એન્ડ ડાઉન આવે છે સહેલાઈથી એક્સેપ્ટ થશે. એટલે કહેવાનો શું કે હું સવારે ઉઠ્યો, જાગ્રત થયો, બરાબર, દેહભાવનું જ્ઞાન થયું, હું શું એ તો જ્ઞાન થયું, બરાબર, એ ભાવ આવ્યો, ખરેખર તો એ ભાવ છે જ, આવવાની જાતો નથી, એ છે જ, પણ આપણે જાગ્રત થયા એટલે જે તાદાત્મ્ય થયું એને લઈને આપણને ખબર પડી. પરંતુ એ જો આ માર્ગે આગળ વધ્યા છે તો આ જે દેહાત્મા અભિમાન ઊભું થાય છે એ ઊભું નહીં થાય. એ જ રીતે જીવાત્મા અભિમાન ઊભું થાય છે, રાગ દ્વેષ થાય છે, એ નહીં થાય. લાઇક ને ડિસલાઇકનું જ્ઞાન થશે, સારું છે ખરાબનું જ્ઞાન થશે, પણ સારો કે ખરાબ વ્યક્તિ નહીં બની જવાય. ખ્યાલ આવે? પરિસ્થિતિનું જ્ઞાન, અનુકૂળતા પ્રતિકૂળતા, માન અપમાન, સુખ દુઃખ, આ બધાનું જ્ઞાન થશે, પણ સુખી અને દુઃખી વ્યક્તિ, માની કે અપમાની વ્યક્તિ નહીં બની થાય. બરાબર? 6થા અધ્યાયનો 23મો શ્લોક અને બીજા અધ્યાયનો 56મો શ્લોક. જગતના પદાર્થોનું મૂલ્ય હશે. ભગવદ્ ગીતાનું જ્ઞાન થાય એટલે કે જોબ થોડી છોડી દેવાની છે. તમે જે કરતા હોય પેટને પૂરું કરવા માટે તો કરવું જ પડશે. બરાબર? એટલે પેલું કહેવાય છે કે એનલાઇટનમેન્ટ થયા પહેલાં અને એનલાઇટન થયા પછી આપણે જે કરતા હોઈએ તો કરવાનું જ છે આપણા જીવન પોષણ માટે. જોબ કરતા જોબ કરીએ, સંસાર છે, આપણું ઘર બહાર છે, તો એ થોડું જતું રહેવાનું છે, એની જવાબદારી થોડી જતી રહેવાની છે. એટલે કર્તવ્ય કર્મ તો રહેવાનું જ છે. પણ જે જગતના પદાર્થોનું જે મૂલ્ય હતું, જેના માટે આપણે આપણી જાતને વેચી મારતા હતા, એ મૂલ્ય સાચા અર્થમાં સમજાશે. અને જે આપણે આત્મા છે, આત્માની અગેન્સ્ટમાં આપણે વેચાશું નહીં. બરાબર? કહેતા આત્માનું જે મૂલ્ય છે એ કાયમી જગતના પદાર્થ કરતાં વધારે રહેશે. કહેવાનો અર્થ કે આપણું જે અજ્ઞાન અવિદ્યા છે ક્યાં છે? બુદ્ધિમાં છે. કારણ કે આત્મા તો પોતે જ્ઞાન સ્વરૂપ છે, એમાં કોઈ અજ્ઞાન નથી. તો જ્ઞાન ક્યાં લેવાનું છે? સમજણ ક્યાં લેવાની છે? એ જ બુદ્ધિમાં. આત્મામાં સમજણની જરૂર જ નથી. જો વાંચો તમે આત્માનું એક્સપ્લેનેશન વાંચો. આત્મા છે કે બ્રહ્મન છે, બરાબર, સચ્ચિદ આનંદ છે, એ પૂર્ણ છે, જ્ઞાન સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, એમાં કંઈ ખોટ નથી, એમાં કંઈ જવાબવાનું નથી, કંઈ ઓછું થતું નથી. ખ્યાલ આવે? તો આપણું જે અજ્ઞાન કે અવિદ્યા એ ક્યાં છે? આપણી બુદ્ધિમાં છે. અને એ ક્યાંથી કાઢવાની છે? આપણી બુદ્ધિમાંથી કાઢવાની છે. હવે એ જે જીવ લેવલે, કારણ કે જીવ એ શું છે? ચિત્ત જળ ગ્રંથિ છે. બરાબર? એ જીવ લેવલે જે આપણી બિલીફો છે, આપણો દૃષ્ટિકોણ રહેલો છે ખોટો, એ ચેન્જ કરવાનો છે. એ બિલીફો ચેન્જ કર્યા પછી ડિઝોલ્વ કરવાની છે. બરાબર? અને જીવની અંદર જે પરા અને અપરાનું મિક્સર છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી આપણે ઊભા થયા છીએ, એ જે પરા છે, પરાની નિષ્ઠા પાકી કરવાની છે. એટલે જેમ આપણે જોબ પર જઈને કામ કરીએ કે મકાન બાંધવા માટે કામ કરવું પડે કે પછી ઈંટોના ચણતર માટે આપણે કામ કરવું પડે, બરાબર, એવા કોઈ કાર્યની કે ક્રિયાની કંઈ એવી કંઈ જરૂર નથી. એવી ફિઝિકલ ક્રિયાની કે એવી કોઈ જરૂર નથી. મુખ્યત્વે જરૂર શું છે? સમજવાનું છે. આજે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એને સમજવાનું છે, અને પછી આપણા જીવનમાં જે સમજણથી જે દૃષ્ટિકોણ બદલાય એને આપણા જીવનમાં એપ્લાય કરવાનો છે. માત્ર આટલું કરવાનું છે. બરાબર? ભગવાને ખાસ કરી અને 3 ચેપ્ટરમાં ખાસ જ્ઞાનની વાત કરી, ચોખ્ખો ઉલ્લેખ પણ કર્યો. જુઓ, 7મા અધ્યાયના શરૂઆતમાં જ ભગવાને કીધું કે હું તને જ્ઞાન વિજ્ઞાન સહિત કહીશ. બરાબર?
કેવું કહીશ? જ્ઞાન વિજ્ઞાન સહિત કહીશ. પણ કેમ કહીશ એની કન્ડિશન આપી છે ભગવાને કે 3 વસ્તુ સાધક પાસે હોવી જોઈએ. 3 વસ્તુ સાધક પાસે હોવી જોઈએ. કઈ 3 વસ્તુ એ ભગવાને ત્યાં કીધી? પહેલી વસ્તુ ભગવાને સાધકનું મન પરામાં હોવું જોઈએ, મન આશ્રિત કીધું. બીજી વસ્તુ મદ આશ્રય કીધું. કહેતા ભગવાન ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. એ સર્વ કરતા હતા, છે સંભાળ લેશે. એના થકી જ આપણે આટલે પહોંચ્યા છીએ અને આગળ પણ એના થકી જ પહોંચીશું. બરાબર. અને ત્રીજી વસ્તુ યોગ. આપણી સ્થિતિ યોગમાં હોવી જોઈએ. યોગ મીન્સ આપણું પોતાનું સ્વરૂપ, જે સ્વરૂપ છે મુખ્ય સ્વરૂપ, અને એ સ્વરૂપ તમને પરમાત્મા સ્વરૂપ સુધી લઈ જશે. એટલે પહેલું આપણું સ્વરૂપ આવે અને પછી પરમાત્માનું સ્વરૂપ આવે, પછી પહેલું ઇન્ડિવિડ્યુઅલનું સ્વરૂપ આવે, પછી બ્રહ્માંડનું સ્વરૂપ આવે અને પછી પુરુષોત્તમનું સ્વરૂપ આવે. ગઢડા મધ્ય 62 અને મધ્યનું 31. જો મનન કોનું કરવાનું છે? જે પ્રકાશક છે એનું મનન કરવાનું છે. એટલે આપણે સ્વરૂપ બરૂપમાંથી ભૂલી જઈએ તો પ્રકાશક તત્વ જે આપણી અંદર રહેલું છે એ તત્વની સાથેનું જોડાણ એટલે યોગ. આપણી અંદર જે પ્રકાશક તત્વ છે એનું મૂલ્ય રાખી એની સાથે એલાઇન્મેન્ટ કરી અને જીવન જીવવું, એનું નામ યોગ. આ 3 વસ્તુ પ્રી ક્વોલિફાઈડ મૂકી ભગવાને જો સાધક માટે. તો આપણને જ્ઞાન ને વિજ્ઞાન થાય, બાકી ના થાય. પછી 13મા અધ્યાયમાં જે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એની અંદર પુરુષ અને પ્રકૃતિના વિવેકનું જ્ઞાન મૂક્યું. જાણવા યોગ્ય તત્વની વાત કરી. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જે ક્ષેત્રજ્ઞ છે એ જાણવા યોગ્ય તત્વ છે. બરાબર. એટલે શું થયું? પ્રકાશક તત્વ. જો ફરી ભગવાને એની જ વાત બીજા શબ્દોમાં કરી. અને છેલ્લે 15મા અધ્યાયમાં પણ ભગવાન એ જ કહે છે કે ગુહ્યતમ જ્ઞાન, મોસ્ટ સિક્રેટ નોલેજ હું તને કહીશ. એમાંય બધી વાત કરે છે, સંસારની વાત કરે છે ને જીવની વાત કરે છે ને સાધનાની વાત કરે છે ને પછી બધું સમજી અને અહમને સમજો. અહમ કહેતા શું? અંદર જે પ્રકાશક તત્વ છે એને સમજો. પ્રકાશક તત્વ, સચ્ચિદાનંદ સ્વરૂપ જે તત્વ છે એને સમજો તો ઉકેલ આવે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.